ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વધતો જઈ રહ્યો છે। એક તરફ પાકિસ્તાનની મધ્યસ્થીમાં શાંતિ મંત્રણા થઈ, બીજી બાજુ ઇસ્લામાબાદ ટોકફેલ થયું અને એના પછી ભારત મધ્યસ્થી કરાવે એ ચર્ચાઓ થઈ રહી છે। કારણ કે પીએમ મોદીને ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કર્યો અને 40 મિનિટ સુધી એ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લગભગ 40 મિનિટ સુધી ફોન પર વાત થઈ। અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ થયા પછી, એટલે કે યુદ્ધ વિરામની ઘોષણા થઈ, એના પછી પહેલીવાર પ્રધાનમંત્રી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આટલી લાંબી વાતચીત થઈ છે। આ દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પને કહ્યું કે ભારતના લોકો તમને પસંદ કરે છે। પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે તેમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત થઈ। બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા કામ અને વિકાસ વિશે વાત કરી। સાથે જ આગળના સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થાય એના માટે શું કરી શકાય એ વિષય પર વાત થઈ। આ સિવાય પશ્ચિમ એશિયાની હાલની પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ અને ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્લું કરી અને સુરક્ષિત રીતના ત્યાંથી ભારતના જહાજોને આવવા દેવામાં આવે એ વિષય પર પણ વાત કરવામાં આવી। ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે પણ કહ્યું કે ભારત શાંતિ પ્રક્રિયામાં ભાગ લેવાનું નક્કી કરે તો અમેરિકા તેનું સ્વાગત કરશે। એટલે ભારત જો મધ્યસ્થી કરાવવા માંગતું હોય તો અમેરિકા એને સંપૂર્ણ રીતના સ્વીકારશે અને વાતચીત કરશે। તેમણે કહ્યું કે આ નિર્ણય ભારતને જ લેવાનો છે, પરંતુ દુનિયાના અન્ય દેશોની જેમ ભારત પણ શાંતિ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે। સર્જિયો ગોરે એવું પણ કહ્યું કે મોદી અને ટ્રમ્પ વચ્ચે હોર્મુઝને લઈને પણ ચર્ચા થઈ છે। સાથે જ તેમણે આશા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે ઉર્જા ક્ષેત્રે મોટો કરાર થઈ શકે છે। એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ વાત કરવામાં આવી છે અને એના પછી બહુ જ બધી ચર્ચાઓ થઈ રહી છે કે બંને દેશો અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં પણ જો શાંતિથી વાત કરે છે, પાકિસ્તાનનું મધ્યસ્થી કરાવવું, એના પછી ભારત સાથે ટ્રમ્પનું 40 મિનિટ સુધી વાત કરવું એ ખૂબ સાંકેતિક પણ માનવામાં આવે છે। તેમણે એવું પણ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત છે, સહયોગ સતત વધી રહ્યો છે, ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી છે। ગોરના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પે મોદીને કહ્યું છે કે અમે બધા તમને પ્રેમ કરીએ છીએ। એટલે એ બધી જ વાત એ સ્ટેટ ઓફ હોર્મુઝથી લઈને યુદ્ધની અને બધી જ પરિસ્થિતિની વાત એ 40 મિનિટમાં થઈ છે। આ સમગ્ર વાતચીત વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર માહિતી આપી અને જણાવ્યું કે બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે વાતચીત કરવામાં આવી છે। સાથે જ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર, સ્ટેટ ઓફ હોર્મુઝની સુરક્ષાથી લઈને અલગ અલગ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। હવે આ વાત 40 મિનિટની વાત અને 40 મિનિટની વાત પછી યુદ્ધ કઈ દિશા તરફ જાય છે, બંને દેશોની મધ્યસ્થીમાં ભારત આવશે, કારણ કે પહેલા દિવસથી યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી ભારત વચ્ચે હતું। ભારતે ના અમેરિકાનો પક્ષ લીધો, ના ઇઝરાયલનો, ના ઈરાનનો પક્ષ લીધો। ત્રણમાંથી કોઈ પણ દેશનો પક્ષ અત્યાર સુધી ભારતે નથી લીધો। ભારત આખી રણનીતિમાં બહુ જ ક્લિયર છે કે કોઈના પણ પક્ષમાં નથી અને છતાં પણ વચ્ચે છે। હવે ડોનાલ્ડ ટ્રમ્પની એ 40 મિનિટની વાતચીત અને એના પછી યુદ્ધ કઈ દિશા તરફ જાય છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।